કાંકરેજમાં વ્યાજખોરોનો આતંક, દેવાના દળનામાં પીસાતા યુવાને ભર્યું અંતિમ પગલું. સિહોરી પોલીસ એક્શનમાં. બનાસકાંઠાના કાંકરેજથી આ વખતની સૌથી મોટી અને ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ ક્યારે અટકશે? આ એક મોટો સવાલ ફરી પાછો લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. કાંકરેજના મુખ્ય મથક શિહોરીમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી એક યુવાની જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. ઉંદર મારવાની દવા ખાઈ લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ સિહોરીના આંબલીવાસ વિસ્તારમાં રહેતા રમેશભાઈ રામસુંગભાઈ સિલ્વા નામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું છે. રમેશભાઈએ રણાવાડા જાગીરના વ્યાજખોરો અને રાનેરના ઈસમો પાસેથી નાણાં લીધા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ દ્વારા અવારનવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હતી. આ માનસિક ત્રાસ સહન ન થતાં ગત તારીખ 31/5/2026ના રોજ બપોરના સુમારે રમેશભાઈએ પોતાના ઘરે જ ઉંદર મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સિહોરીની સદભાવના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતમાં ને જોતા વધુ સારવાર અર્થે 108 મારફતે તાત્કાલિક ધારપુર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે. હાલ હોસ્પિટલના બિછાને યુવાન જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે. ભોગ બનનાર રમેશભાઈ સિલ્વાએ હોસ્પિટલના બિછાને જ સિહોરી પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રમેશભાઈ દેવરામભાઈ રાવલ રહે રણાવાડા જાગીર, પ્રહલાદભાઈ લખીરામભાઈ રાવલ રહે રણાવાડા જાગીર, જોશી ભાઈરામભાઈ જેમલભાઈ રહે રાનેર, તાલુકો કાંકરેજ. આ સમગ્ર મામલે સિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઠાકર દ્વારા કાયદેસર તપાસ હાથ ધરવામાં આવી છે. વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પોલીસ હવે કેવા કડક પગલાં લેશે તેના પર આખા તાલુકાની નજર મંડાયેલી છે. ગૃહ વિભાગની કડક સૂચનાઓ છતાં બનાસકાંઠા વ્યાજખોરો બેફામ બન્યા છે તે આ ઘટના પરથી સાબિત થાય છે. હવે જોવાનું એ રહેશે કે સિહોરી પોલીસ આ વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ક્યારે ધકેલે છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત. રમેશભાઈ રામસુંગભાઈ સિલ્વા. શું ઘટના બની હતી તમારી સાથે? મારી જોડે ઘટના એવી બનેલી છે કે રમેશભાઈ દેવરામભાઈ રાવલ મારા મિત્ર હતા, એટલે એમણે મને 16,75,000 રૂપિયા જોશી ભાઈરામભાઈ જેમલભાઈ જોડેથી રાનેરથી અપાયેલા. 2 ચેક SBIના અને 250ના કોરા સ્ટેમ્પ. એમને મેં પૈસા 16,75,000 રૂપિયા 6% વ્યાજ સાથે 19,33,000 આપી દીધેલા હોવા છતાં ભાઈરામભાઈ એ 1 વર્ષ પછી 2020માં મારી જોડે ઉઘરાણી કરેલ, પણ મેં એમને કહેલું કે મેં રમેશ દેવરામને પૈસા આપી દીધેલા છે, તે છતાં એ મારું માનતા નથી. અને 6 વર્ષથી મને ભાઈરામભાઈ જેમલભાઈ, પ્રહલાદભાઈ લખીરામભાઈ અને રમેશભાઈ દેવરામભાઈ ત્રણેય જણા વારંવાર મારી જોડે ઉઘરાણી કરે છે અને ટોર્ચર કરે છે અને બીજા ડબલ પૈસા લેવા માટે આવે છે. એટલે મારી જોડે ડબલ પૈસા નથી, એટલા માટે કરી અને મારે આ પગલું કરવું પડ્યું. શું ઉઘરાણી માટે કે શું કહેતા તમને? આ એને ધાક ધમકી આપતા હતા. હું બજારમાં જાઉં તો કે તમે રોનેર બાજુ આવજો, તમને માર જોડ કરશું, પૈસા નહીં આપો તો. પછી ડીસા મળ્યા હતા, તે ડીસાએ મને રોક્યો હતો. પછી હું મારે ત્યાં સાસરું છે સમાવું, ત્યાં નીકળું તો વારંવાર 1 મહિનાની અંદર ત્યાં ટોર્ચર કરે છે. ત્યારે મારે આ પગલું ભરવા વારો આવ્યો.